નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું વિડીયો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આઈ ખેડૂત 2.0 જે નવી વેબસાઇટ ચાલુ કરવામાં આવી છે તેના ઉપર. જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ક્યારથી શરૂ થઈ રહ્યા છે અને જે અરજી કરવાની કાર્ય પદ્ધતિ છે તેમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે. તો અત્યારે હાલ આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે કુલ 50 જેટલી યોજનાઓ શરૂ મૂકવામાં આવેલ છે અને જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે પણ શરૂ થઈ ચૂક્યા છે, જેનો પરિપત્ર છે તે પણ ભારત સરકારે જાહેર કરી દીધો છે. તો તમામ ખેડૂત મિત્રોને અરજી કરવા માટે 2-3 દિવસ રાહ જોઈએ એવી મારી વિનંતી છે, કારણ કે વેબસાઇટ નવી છે અને વેબસાઇટમાં થોડી ઘણી ખામીઓ પણ હોઈ શકે છે, જેના કારણે જે વેબસાઇટ છે તે ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય, આવા ઇસ્યુ પણ થોડા ઘણા રહેશે, જેના લીધે તમારે ખોટા ધક્કા ન થાય. બાકી વધુ માહિતી માટે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો. તો મિત્રો, આજે છે તે આઈ ખેડૂત પોર્ટલનો પરિપત્ર છે, જે તારીખ 24/4/2025 એટલે કે આજ રોજ જાહેર કરવામાં આવેલ છે અને જે ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરથી જાહેર કરવામાં આવે છે. પરિપત્રનો વિષય વર્ષ 2025-26 માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા પોર્ટલ ખુલ્લું મૂકવા બાબત છે, જેમાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે કે વર્ષ 2025-26 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 24/4/2025 થી લઈને તારીખ 15/5/2025 સુધી દિન 22 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવશે, જે દરમિયાન ખેડૂત મિત્રો જરૂરી સહાયનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરી શકશે. હવે જે આઈ ખેડૂત પોર્ટલ 2.0 છે તેમાં અરજી કરતા પહેલા ખેડૂતોએ પોતાની નોંધણી કરવી ફરજિયાત રહેશે, તેમજ નોંધણી કરવા માટે જે મોબાઈલ નંબર છે તે પોતાનો જ નાખવાનો રહેશે. તો પહેલા જે આઈ ખેડૂત પોર્ટલ હતું તેમાં ડાયરેક્ટ ઓનલાઈન અરજી થતી હતી, પણ હવેથી આઈ ખેડૂત 2.0 માં પહેલા ખેડૂતનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રાખેલ છે અને તે નોંધણી થઈ જાય ત્યારબાદ ખેડૂતોએ જે તે યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે અને પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનું જિલ્લા તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે. તો આ ખેડૂત મિત્રો, તમે જે સાંભળ્યું તે સાચું છે. આ વખતે જે આઈ ખેડૂત પોર્ટલ 2.0 માં ફેરફાર કરવામાં આવેલ છે, તેમાં જે પહેલા જે આઈ ખેડૂત પોર્ટલમાં પહેલાના ધોરણે અરજીઓ થતી હતી તેને હવે ફેરફાર કરીને તમામ ખેડૂત મિત્રો અરજી કરી શકે તે રીતે કાર્યરત કરી દેવામાં આવેલ છે અને ત્યારબાદ જેમ કે જણાવ્યું તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને એક અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે, જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં જે ડ્રોમાં આવેલ નામની યાદી છે તેને પૂર્વ મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ તમારે સહાય માટે જે તે યોજનામાં ફોર્મ ભરેલ હોય તે સાધનની ખરીદી કરવાની રહેશે. બાકી હવે જે 50 યોજનાઓ ચાલુ મૂકવામાં આવેલ છે તેની વિગતવાર માહિતી તમારે જોઈતી હોય તો તેના માટે તમે જે વિડીયો બતાવી છે તેના ઉપર ક્લિક કરીને વિગતવાર તે તમામ યોજનાઓની માહિતી મેળવી શકો છો. તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો. ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.